રાજકોટમાં પોલીસે જુગાર રમતા 5 લોકોને ઝડપી પાડ્યા છે। લાખના બંગલા નજીક આવેલી વશરાજ એન્ટરપ્રાઇઝમાં દરોડા દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર સેજલબેન ચૌધરીના પતિ અમિત રાજ ચૌધરી સહિત 5 આરોપીઓ ઝડપાયા હતા। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ભાજપના મહિલા કોર્પોરેટર છે, એમના પતિ જુગાર રમતા ઝડપાયા છે। જ્યારે પોલીસે કાર્યવાહી કરી દરોડા પાડ્યા ત્યારબાદ તેમાં 5 લોકો ઝડપાયા હતા, જેમાંથી એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના પતિ જ છે જે જુગાર રમતા ઝડપાયા છે। ત્યારે સવાલ છે કે કાર્યવાહી થશે કે શું થશે। વંશરાજ જે એન્ટરપ્રાઇઝ પર પોલીસે દરોડા પાડ્યા હતા, લાખના બંગલા પાસે જુગારધામનો આ પર્દાફાશ થયો છે। તો કહી શકાય કે જેમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર છે, એમના પતિ કે અમિત રાજ ચૌધરી જે હવે પોલીસ સકંજામાં છે, જે જુગાર રમતા ઝડપાયા હતા। રાજકોટ શહેરમાં પોલીસની કાર્યવાહી કે જેમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારમાં જુગાર રમતા ઝડપાયા છે 5 લોકો। 5ની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં એક છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના પતિ કે તેઓ પણ જુગાર રમતા ઝડપાયા છે। સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે હવે તેમના પર કાર્યવાહી થશે કે નહીં એ જોવાનું રહ્યું, કારણ કે સમગ્ર મામલે હવે આ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસની આ મોટી કાર્યવાહી કે જ્યાં કોર્પોરેટના પતિ જુગાર રમતા ઝડપાયા છે। ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ છે જે અમિત રાજ ચૌધરી કે જેઓ જુગાર રમતા ઝડપાયા છે। લાખના બંગલા પાસે જુગારધામનો પર્દાફાશ થયો છે। જોઈ શકાય છે કે સત્તાની આડમાં શું શું થઈ રહ્યું છે। આ બે અલગ અલગ દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક ભાજપના નેતા ખનન ચોરી કરતા ઝડપાયા છે અને બીજામાં દ્રશ્યમાં જોઈ શકાય કે ભાજપના મહિલા જે કોર્પોરેટર છે એના પતિ જુગાર રમતા ઝડપાયા છે। એટલે કે કહેવાય કે જો ખેસ ધારણ કરી લીધો એટલે શું તમને લાયસન્સ મળી ગયું છે કે ગમે તે ગમે કરી શકો, ગેરકાયદે કામ કરવામાં આવે છે, ગેરકાયદે જુગાર રમવામાં આવે છે। ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આ બંને પર કાર્યવાહી થશે કે નહીં એ પણ જોવાનું રહ્યું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ગયા છે। દિવ્યેશ, આ તો બે ઘટના જે અલગ અલગ બની છે એમાં જોઈ શકાય છે કે શું ભાજપનો ખેસ ધારણ કરી લીધો એટલે ગેરકાયદે કામ કરવાનું લાયસન્સ મળી ગયું, કારણ કે એક તરફ જોઈ શકાય કે ભાજપના જ નેતા જે ખનન ચોરીમાં ઝડપાયા છે, બીજી તરફ ભાજપના જે કોર્પોરેટરના પતિ છે જુગાર રમતા ઝડપાયા છે, એટલે શું આ બંને ઉપર કાર્યવાહી થશે કે શું? ચોક્કસ વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટ શહેર નહીં પરંતુ આખા જિલ્લામાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ભાજપનો ખેસ પહેર્યો હોય એટલે કે જાણે પીળો પરવાનો મળી ગયો હોય તે પ્રકારની માનસિકતા છે તે અત્યારે સામે આવી છે। રાજકોટ શહેર પોલીસ અને જે જિલ્લા પોલીસ છે તેના દ્વારા બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં શહેર પોલીસ છે તેના દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં લાખનો બંગલો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યાં 3 પતિનો જુગાર હાલતો હોવાની બાતમી છે તે ગાંધીગ્રામ પોલીસને મળી હતી। ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડા પાડવામાં આવતા જે વોર્ડ નંબર 1ના જે ભાજપના કોર્પોરેટર સેજલબેન છે તેમના જે પતિ છે અમિત રાજ તે 3 પતિનો જુગાર રમતા તેના સહિત 5 લોકો છે તેને ઝડપી પાડ્યા હતા। ગાંધીગ્રામ પોલીસે આ તમામ 5 લોકો છે તેના વિરુદ્ધ અત્યારે જે જુગાર ધારાની કલમ છે તે હેઠળ ગુનો છે તે નોંધ્યો છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટ રેન્જ છે કે તેના દ્વારા જસદણમાં ખનન ચોરીને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા ઘણા સમયથી ખનન ચોરી છે તે ચાલી રહી હતી। ત્યારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જે જસદણ તાલુકાના જે પ્રમુખ છે જે ચંકિત રામાણી તેનું નામ છે તે સામે આવ્યું હતું। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે તમે ખેસ પહેરો છો, તમે ભાજપમાં છો ત્યારે લોકોના સેવા માટેના કામ કરવાના હોય છે, કાયદો નિયમ જાળવવાનો હોય છે, પરંતુ અહીં ખેસ પહેરીને જે સિસ્ટમ છે તેની વિરુદ્ધ કામ છે તે કરવામાં આવી રહ્યું હતું। પોલીસ છે તેના દ્વારા બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા કે જ્યાં એક વોર્ડ નંબર 1ના જે કોર્પોરેટર છે તેમના પતિ છે તે જુગાર રમતા ઝડપાયા હતા। તેવી જ રીતે જો વાત કરવામાં આવે ગ્રામ્ય લેવલે તો જે જસદણ તાલુકાના જે પ્રમુખ છે તેના દ્વારા જ ખનન ચોરી છે તે કરવામાં આવતી હતી। એટલે કે ખેસ પહેરીને તેનો દુરુપયોગ કરવામાં આવતો હોય, ખેસ પહેરીને જાણે પીળો પરવાનો મળી ગયો હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર।